આદરણીય શ્રી ભગવાનભાઈ પટેલ, કિરીટભાઈ દુધાત, સાથી વક્તા લલિતભાઈ ખંભાઈતા, મનીષભાઈ, પ્રિય લતાબેન અને આપ સૌ. મોહમયી નગરી મુંબઈની આસપાસ બનતી એવી વાર્તાની વાત કરવાની છે અને આપણા સૌના વહાલા એવા ધીરુબેન પટેલની આ લઘુ નવલ કે નવલકથા આગંતુક એના બે ભાગ છે. પહેલા એ પૂર્વાર્ધ રૂપે લખાયેલી અને એનું જે મુખ્ય પાત્ર ઈશાન છે એને એનો કેળો છોડ્યો નહીં તો 25 વર્ષ પછી 95 વર્ષની ઉંમરે ધીરુબેને એનો ઉત્તરાર્ધ લખ્યો. શું છે આ ઈશાનમાં, આ નવલમાં? એક પંખી છે જે અંધકારમાં ઘૂમતું રોશનીથી ઝળહળતા ખંડમાં કે જ્યાં મહેફિલ જામી છે ત્યાં એક બારીમાંથી પ્રવેશી બીજી બારીમાંથી નીકળી જાય છે. આટલા સમયની વાત. હવે આ વાતને આપણે 4 મહત્વના મુદ્દાઓમાં તપાસી શકીએ. કૌટુંબિક સંબંધોની જે ખોખરાપણું છે, નગરોના જે દાંભિક વલણો છે, આશ્રમ જીવનમાં મહંત બનવા માટે જે પ્રપંચ ખેલાય, સત્તાની સાઠમારી હોય એ, અને ઈશાન જેવા એકદમ સરળ એવા પાત્રની આધ્યાત્મિક ઊંચાઈ, આ 4 બાબતો આખી નવલકથા કે લઘુ નવલમાં આપણને વિખરાયેલી જોવા મળે છે. ઈશાન કેવું છે એના માટે આપણને પહેલા તો એમ થાય કે આ સંન્યાસની ને અધ્યાત્મની વાત કરી તો આજે મુંબઈ આવે છે ત્યારે એણે ભગવા વસ્ત્રો પહેર્યા હશે, રુદ્રાક્ષની માળા પહેરી હશે, જટા હશે, પગમાં ચાખડી હશે, આવી બધી એક કલ્પના હોય. પણ આવું કશું છે નહીં, કારણ કે આ તો બધો ચોલો છોડીને આવે છે. એના માથા ઉપર થોડા વાળના કોટા પણ ફૂટી ગયા છે. પણ આપણે એનો સાચો પરિચય નથી. એના સાચા પરિચયને પામવા માટે આપણે એના નાનપણમાં જવું પડે. એ નાનો હતો ને ત્યારે માળી મૂળ સાથે જે છોડ ઉખેડી નાખતો હતો એને બહુ પીડા આપતી હતી. એને એમ થતું હતું કે માળીને શું અધિકાર છે, કયો છોડ નકામો છે અને કયો છોડ કામનો છે એવું નક્કી કરવા વાળા આપણે કોણ? જગતમાં કોણ સારું છે કોણ નથી સારું એ નક્કી કરવા વાળા આપણે કોણ? ડુ નોટ જજ અધર્સ. આ એના પાયામાં રહેલું છે. આપણે જોઈશું આગળ કે કઈ રીતે આ એના જીવનમાં વણાઈ ગયું છે. એમાંય કાતરથી જે પેલી મહેંદીની વાડ કાપે છે ને એ તો એને બહુ જ પીડા આપે છે. કોઈને કાપવાની વાત તો આવે જ નહીં ક્યારે. એટલે તો એ સંન્યાસ છોડીને આવ્યો. બહુ અઘરી વસ્તુ છે. સંસાર છોડીને તો આવી શકાય, પણ સંન્યાસ છોડીને આવવું ને એ પણ બહુ અઘરી, બહુ જ મોટી વાત છે. એ પણ આપણે જોઈશું. તો આ જે લઘુ નવલ છે એનો ઉઘાડ થાય છે ઉત્તર કાશીમાંથી એ પાછો આવે છે મુંબઈ. ત્યાં
મુંબઈ શા માટે આવે છે તો કે એની માતાની એક સ્મૃતિ. પાછો ઉત્તરકાશીથી પાછો તો આવ્યો, આવડી મોટી દુનિયા છે, ગમે ત્યાં જઈ શકતો હતો, પણ મુંબઈ જ શા માટે આવ્યો અને ભાઈઓના ઘરે જ શા માટે આવ્યો? તો એને માની સ્મૃતિ હતી. એ ભલે સંન્યાસ લેવો, શંકરાચાર્ય પણ સંન્યાસ તો લીધો હતો, પણ અંત્યેષ્ટિ ક્રિયા કરવા આવ્યા જ હતા. એટલે એ આવે છે ત્યાં, પત્ર વ્યવહાર ને એ બધું કર્યું હોય છે, પણ હજી તો ભાઈઓ એ પત્ર વ્યવહારનો જવાબ આપે ન આપે ત્યાં તો એ પેલા પદ્મપરાગના ફ્લેટમાં આવે છે અને ઘંટડી વગાડે છે. તો એનો ભાઈ આશુતોષ, એની પત્ની રીમા એટલે કે આની ભાભી, એ આમ જરાક જોવે છે. પછી કે જો તમે જુઓ ને, એટલે આશુતોષ બારણું ખોલે છે અને 2 ડગલા પાછળ ખસી જાય છે. ન આવકાર કે ન જાકાર, એવો ઠંડો આવકાર આપે છે. ઈશાન કશી જ પ્રતિક્રિયા વિના અંદર પ્રવેશી જાય છે. પછી બહુ જ અલ્પ વાતચીત કરી અને એના નોકર સીતારામને કહે છે કે આ ભાઈને એનો રૂમ બતાવી આપો. રૂમ કેવો છે? એમાં એક સોફા કમ બેડ છે, એક પંખો છે, ટેબલ છે, ખુરશી છે, બસ આટલું પૂરતું છે, બીજું શું જોઈએ માણસને? આ તો બહુ સંતુષ્ટ આત્મા છે, એટલે એને કોઈ ફરિયાદ છે નહીં. નહીં તો એનો ફ્લેટ તો બહુ જ આલિશાન હતો. એ ધારક તો એને પોતાના એક રૂમ આપી શકત, પોતાનો ભાઈ હતો, પણ આ કઈ ભાઈ થોડો છે, આ તો આગંતુક છે. એને તો સંન્યાસ લઈ લીધો હતો, પછી એ ભાઈ કેવો? અહીં જેની વિટમણા આપણને એને નથી લાગતી, પણ એની વિટમણા શરૂ થાય છે કે એને સંન્યાસનું જીવન છોડી દીધું છે, એટલે એને ભિક્ષા કે ભેટ એના ઉપર કોઈ હક નથી. આ બાજુથી એને ઘણા વર્ષો પહેલા સંસાર પણ છોડી દીધો છે, એટલે સંસારની પણ કોઈ મિલકત કે ગૃહસ્થ જીવન ઉપર પણ એનો કોઈ કાબુ કે એનો કોઈ હક રહેતો નથી. ત્રિશંકુ જેવી એની દશા થઈ જાય છે. કારણ કે જે આશુતોષ છે એને થોડીક લાગણી છે, પણ એને પરિવાર છે, પત્ની છે, 2 બાળકો છે, મિહિકા અને કરણ, એમને ભણાવવાના છે, એમની કેરિયર બનાવવાની છે, ઘણા બધા પ્રશ્નો એના પણ છે. એટલે એ મૂંઝાય છે શું કરવું એ. અને રીમાને તો આ વાત બિલકુલ પસંદ જ નથી. એમાં બને છે એવું કે એનો દીકરો કરણ છે ને, એ કરણ એક વખત આ ઈશાન બાબાની જે રૂમ આપ્યો છે ત્યાં જાય છે અને એને મેડિટેશનમાં રસ પડે છે, એટલે મેડિટેશન શીખવા લાગે છે. આ વાતની રીમાને ખબર પડે છે, એટલે બહુ જ ગુસ્સે ભરાય છે અને એને અર્ણવને ત્યાં મોકલી દેવાનું નક્કી કરે છે. આમ તો શરૂઆતથી જ નક્કી થઈ ગયું હતું, એને કહી જ દીધું હોય છે કે આ પાર્સલ મારા ઘરે લાંબો વખત નહીં. અહીં જો આ પાર્સલ શબ્દ વાપરે છે. આજકાલ આપણે જોઈએ છીએ મુંબઈમાં અને બીજા મેગા સિટીમાં ઘરડા મા બાપ માટે ડસ્ટબિન શબ્દ વાપરવામાં આવે છે, તો અહીં સગા ભાઈ માટે પાર્સલ શબ્દ વાપરવામાં આવે છે. એટલે પાર્સલ શબ્દમાં જ ઘણું બધું આપણને ખ્યાલ આવી જાય કે આ એની કેટલું છીછરાપણું છે, કેટલી સ્વાર્થી બાઈ છે. શાલમલી આગળ ઉપર આવશે તો આનાથી પણ વધારે સ્વાર્થી ને મહત્વાકાંક્ષી ને લાલચુ ને છે. આ લોકોને સંબંધ જેવું કશું છે જ નહીં, પૈસો એ જ કેન્દ્રમાં છે કે અમારી સંપત્તિમાં ભાગ પડવા અચાનક ક્યાંથી આવી ગયો. અવયવ પણ જયારે આવે છે ત્યારે એ પણ સંપત્તિને જ વચ્ચે લાવે છે અને પછી આ 2 ભાઈઓ પણ અંદરો અંદર બાકડી પડે છે કે તમારે તો ઠીક છે આ ધંધો બાપુજીનો છે એટલે વાંધો નહીં, મારે કઈ બાપુજીનો ધંધો નથી, મેં કઈ મજિયાળામાં પણ આમાંથી કશું લીધું નહોતું, મિલકતમાંથી કશું લીધું નહોતું, એટલે એ તો હાથ જ ઊંચા કરી દે છે નહીં રાખવા માટેના. પેલો મોટો ભાઈ કે છે પણ ધંધો તો બાપુજીએ જ્યારે મને આપ્યો ત્યારે એ ધંધામાં કશું હતું જ નહીં, આ તો મેં મારા બાવડાના બળે વિકસાવેલો છે, એટલે આ મારો કહેવાય. અને તું ફોરેન ભણવા ગયો તો ત્યારે તારી પાછળ જે 5 લાખનો ખર્ચો કર્યો હતો એનું શું? એ હજી તારા એમને પડ્યા છે, એ ચૂકવવાના બાકી છે. એટલે આવી બધી વાતો, સતત આવી ભૌતિક વાતો કર્યા કરે છે જે આ ઈશાનને બિલકુલ પસંદ પડતી નથી. એને એમ થઈ જાય છે કે હું શા માટે અહીંયા આવ્યો? મા માટે આવ્યો એ બરાબર છે, પણ આ બધી કરદમ ભૂમિમાં આ કળણમાં ખૂફવા માટે હું આવ્યો. આ તો એવું થયું કે એક વાડ પેલા જે ઘરની હતી એ વાડ પણ બંધ થઈ ગઈ અને જે સંન્યાસની આશ્રમનો જે હતો
વાળ આંગણું એ પણ બંધ થઈ ગયું. આ એવા પંખી જેવું કે જેનો માળો પણ છૂટવાઈ ગયો અને જેનું ગગન પણ છૂટવાઈ ગયું, બંને છૂટવાઈ ગયું એવું છે આ તો. પણ ગમે તેમ તોય આ તો સંન્યસ્ત આત્મા હતો. ભલે એને વસ્ત્રો છોડી દીધા, એના લિબાસ છોડી દીધા, પણ સંન્યાસ હજી પણ એની અંદર ધબકતું હતું. એટલે એને આ બધા એના ભાઈઓ અને ભત્રીજાઓ, ભાભી એ બધા પ્રત્યે એને એક સૂક્ષ્મ અનુકંપા થાય છે, દયા લાવે છે. એને એમ થાય છે કે પેલા એમ થાય છે કે ક્યાં જઈશ, પછી એને એમ થાય છે કે આ મહામાયાએ મને જે એક ડગલું ભરાવ્યું એ ડગલું મારા માટે પૂરતું હતું. હવે પછી ભલે આ અંધકારમય પથ મને દેખાય છે, પણ મહામાયાને ખબર છે કે હવે પછીનું બીજું ડગલું મારે ક્યાં મૂકવાનું છે, એ મને જરૂર કોઈ માર્ગ બતાવશે. આવી શ્રદ્ધાના દીપ વડે એ પોતાના દિવસો પસાર કરે છે. પછી એને એમ થાય છે કે પણ બહુ થયું, હવે મારે કશું કમાવું જોઈએ, ભાઈઓ ઉપર ભારરૂપ ન થવું જોઈએ. એટલે એને એક ટાઈપરાઇટર લાવવાનું ભાઈને કહે છે. એટલે ટાઈપરાઇટર લાવી દે છે. આમ આશુતોષને થોડીક લાગણી હોય છે એના ઉપર. એમ તો એના માટે થઈને એવું પણ વિચારે છે કે એના માટે 2 રૂમ લઈ આપવા, જેથી કરીને ત્યાં એ સારી રીતે રહી શકે, પોતે પણ ધંધેથી પાછો આવે ત્યારે ભાઈને મળી શકે, એની સાથે વાતચીત કરી શકે. એવું બધું એક લાગણીનું એક ઝાડું પોતાની આસપાસ ગૂંથાય છે. આ ઈશાનની નજર પારખી જાય છે. એટલે એને એમ થાય છે કે મોટા ભાઈનું આ ઝાડું લાગણીનું વધુ મજબૂત બને એ પહેલા મારે અહીંથી નીકળી જવું જોઈએ. એટલે વળી પાછું એને એમ થાય છે અને એ પેલી મહામાયા એના માટે પથ કંડારી દે છે. અને આગળ આપણે વાત કરી એમાં કરણ મેડિટેશન શીખતો હોય છે, એટલે રીમાને ભાવતું હતું ને વૈદે કીધું એના જેવું થાય છે. એને ડર લાગે છે કે ખરેખર તો આ ડર એનો વાસ્તવિક નહોતો, એને આ બહાનું જોતું હતું, નહીતર એ હોસ્ટેલમાં મૂકી શકતી હતી એને. પણ એ કે તમારા ભાઈ આવી રીતે અહીંયા ઘરમાં રહેશે અને મારો દીકરો કરણ આવી રીતે રોજ ધ્યાન લગાવ્યા કરશે તો એક દિવસ ઈ સાધુ બાવો થઈ જશે. મારે કઈ મારા દીકરાને બાવો નથી કરવો, હું મારા પિયર ચાલી જાઉં છું. હવે આ સ્ત્રીઓ માટે મોટું શસ્ત્ર છે. એટલે આશુતોષભાઈ કહે છે કે ભાઈ તું રહેવા દે, આપણે એને અર્ણવને ત્યાં મૂકી આવશું. એટલે અર્ણવને ફોન જોડે છે તો અર્ણવ પેલા આનાકાની કરે છે અને એમ કે છે કે પેલા એ તપાસ તો કર કે આ આવ્યો છે કેવી રીતે. એમ કે એમને કઈ કોઈ એમ કઈ પેલા એના ગુરુજી ગુજરી જાય એટલે પાછા આવે એ વાતમાં મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. પણ આ કે મને એને કહ્યું હતું કે એના જે ગુરુ ઓમકારગીરી છે એમણે સમાધિ લઈ લીધી, પછી એનો જે સાથી હતો પ્રતાપગીરી એ સતત આના પ્રભાવને કારણે તેજોદ્વેષ અનુભવતો હતો. એ એનામાં સ્પર્ધક જ જોયા કરતો હતો અને પછી એના શિષ્યો પણ વધારે છે. એટલે એને એમ દહેશત હતી કે આ ગુરુએ સમાધિ લઈ લીધી છે, પછી મને કાંઈ આ ગાદી મળશે નહીં. એટલે સીધું જ, આ તો બહુ વિચારો સરળ હતો એટલે એને સીધું એને જ કહી દે છે. એટલે માની જાય છે ઈશાન અને કહે છે કે ઠીક है मैं चला जाऊंगा. પછી કહે છે કે आप चले तो जाओगे लेकिन मेरी बाद में बदनामी होगी. तो क्या चाहता है तू कि चोला भी छोड़ दो. એટલે લિબાસ એનો જે પહેરવેશ છે સાધુનો એ પણ છોડીને આવે છે. એટલે આ બધી વાત એણે આશુતોષને કરી હોય છે અને આશુતોષ કહે છે પણ આને ગળે જ નથી ઉતરતું. એ કહે છે કે નહીં, મારે તપાસ કરાવડાવી છે. એટલે એક જાણીતો પંડ્યા નામનો માણસ છે, એને મોકલે છે ઉત્તર કાશી, ટિકિટ કઢાવી દે છે. અને પછી જો ત્યારે પાછા એમ વાત કરે છે કે એનો જે કઈ આવવા જવાનો ખર્ચ થાય, બીજો પણ આડો બીજો ખર્ચ તો થાય, ખાલી પ્લેન નો થાય હોતો. એટલે એ કે બધો જે ખર્ચો થાય એ મોટાભાઈ તમારે આપવાનો રહેશે. એટલે મોટાભાઈ વેધક દ્રષ્ટિએ જુએ છે તો પછી કઈ શોકે કે આપણે બે શેરિંગ કરી લેશું. એટલે સતત તમે જો એને વાતચીતમાં પૈસા જ કેન્દ્રમાં આવે છે, ક્યાંય કોઈ જાતની ઉદારતા નહીં, ક્યાંય કોઈ જાતની માનવતા જેવું, પ્રેમ તો બાજુમાં રહ્યો, માનવતા જેવું પણ ક્યાંય જોવા આપણને આમાં ક્યાંય મળતું નથી. આટલું બધું આ તમે જો શહેરી જીવન કેટલું માણસની અંદર આ ઉપભોક્તાવાદ કેટલો બધો વ્યાપી ગયો છે
એ આમાંથી આપણને જોવા મળે છે. એટલે પછી કહે છે કે ઠીક છે ચાલો, હવે પછી એને અર્ણવને ત્યાં આ પાર્સલ મૂકી આવે છે. હવે ત્યાં કેવું થાય છે કે પેલી શાલ્મલી અને નેન્સી છે એને પણ આ ગમતો નથી, અને નેન્સી તો ચોખ્ખું કહી દે છે કે આ કઈ મારા ડેડ જેવા લાગતા નથી. હવે જુઓ, એક નાનું બાળક હોય, એમાં મુગ્ધાવસ્થામાં આવેલું હોય, એને કઈ ખબર ન હોય, એમાં આ તો મોઢે ચડાવેલી છે નેન્સી તો, એટલે એને શું બોલવું એની કઈ ભાન નથી રહેતી, પણ એના મુખેથી એક કેવી સચ્ચાઈ બહાર નીકળી જાય છે. આ સચ્ચાઈ એક સૂરજ કિરણ જેવી છે કે જેના ઝબકારમાં આ બધા જ એને છુપાવવા મથતા હતા, આ ઝબકારથી દૂર ભાગવા માંગતા હતા, એને આ છોકરીએ સામે લાવી આપ્યા અને સત્ય બિલકુલ ઉઘાડું થઈ ગયું. એટલે તો આગળ ઉપર ઈશાન કહે છે ફ્રાન્સિસને કે असत्य और आरोप आक्षेप कभी सच नहीं होता, સત્યનો પણ ક્યારેક તો ઉદય થાય જ છે, માત્ર એક ઘડીની એક ક્ષણની પ્રતીક્ષા કરવાની હોય છે. આ ફ્રાન્સિસ પણ બહુ સરસ પાત્ર છે. અહીંયા અર્ણવના ઘરે એને જે રૂમ આપવામાં આવે છે, આ નોકર ફ્રાન્સિસના રૂમમાં એને રાખવામાં આવે છે, સર્વન્ટના રૂમમાં. હવે ફ્રાન્સિસને પહેલા તો પેલું થાય છે, પણ પછી એને ખ્યાલ આવ્યો, એને જુએ છે ત્યાં જ એમની ઓરા, એની પવિત્રતા એને સગા ભાઈઓ પારખી નથી શકતા, પણ આ ફ્રાન્સિસ જે નોકર હોવા છતાં પણ પારખી જાય છે. એને એનામાં ફાધર હેરિસના દર્શન થાય છે, એમાં એને એ જુએ છે અને એને હાશ થાય છે કે સારું ચાલો, ભગવાને જીસસે એમને મારા રૂમમાં કંઈક કારણસર મોકલ્યા હશે. હેરિસ ફાધર મારા જીવનમાંથી ચાલ્યા ગયા, હું 15 વર્ષનો જ હતો અને મારા જીવનમાંથી ચાલ્યા ગયા, તો આ જીસસે મારા ઉપર કૃપા કરી અને એમને મારા રૂમમાં મોકલ્યા છે. હું એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીશ. અને ખરેખર જ એ એની પાસેથી બાઇબલનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. હવે આ દરમિયાનમાં એવી ઘટના બને છે કે આ અર્ણવ, પછી એની પત્ની શાલ્મલી અને ઈશાન, આ ત્રણેય એક દિવસ ફ્લેટમાંથી બહાર નીકળે છે. ત્યારે બરાબર આ જે આખા ફ્લેટ, જે આખો એપાર્ટમેન્ટ છે ને, એ નિરંજનભાઈનો હોય છે. નિરંજનભાઈ માણેકલાલ ખૂબ પૈસાવાળા છે, કરોડપતિ શું અબજોપતિ, એવા ધનપતિ કુબેર, એટલા બધા સંપત્તિ. અને એની દીકરી છે એ ઇપ્સિતા અને એનો દીકરો રજત. આટલા બધા ધનવાન કુટુંબ પરિવારના હોવા છતાં પણ એનામાં કેટલું શાલીનતા, કેટલું અભિજાત્ય છે એ આપણને અહીંયા જોવા મળે છે. એમાંય આ જે ઇપ્સિતા અને રજત છે એ તો ઉત્તરકાશી પણ જઈ આવ્યા હોય છે, અને ત્યાં આ ઓમકારગીરી જ્યારે હયાત હતા ત્યારે એમના આશ્રમમાં ગયેલા, અને આ જે ઈશાન છે એ ઈશાન બાબા ત્યારે હોય છે એટલે એમના પણ સંપર્કમાં આવેલા, એમની સાથે ઘણી બધી પ્રશ્નોત્તરી પણ કરેલી, અને અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું એવું પણ એને પૂછેલું, અને પછી ત્યારે બધું અધૂરું રહી ગયેલું. પણ એ પાછા જયારે અહીંયા આવે છે અને પેલી ઇપ્સિતા એને મળે છે એટલે ઈશાન બાબા એમ કહીને એના ચરણમાં પડી જાય છે અને કે છે ઈશાન, હું ઈશાન જ છું, હવે હું ઈશાન બાબા નથી, એમ ટૂંકમાં વાત પતાવીને ચાલ્યા જાય છે. પણ ઇપ્સિતા પાછી ઉપર જાય છે અને એના પિતાને વાત કરે છે કે આ ઈશાન બાબા જ છે, નક્કી ઈશાન બાબા છે, તમે ભલે કહો. અને એટલા માટે એને બોલાવે છે કે એનો દીકરો રજત છે, એને કોઈ એવી જીવલેણ બીમારી થઈ હોય છે. એને એમ થાય છે કે આ બાબા છે, જુઓ ગમે એટલા ધનવાન હોય, ગમે એટલા સુશિક્ષિત હોય, પણ છતાંય આપણા સૌના મનમાં એમ હોય કે બાબા હોય, કોઈ ભભૂત આપે, કોઈ મંત્ર આપે તો આપણી બીમારી ચાલી જાય, આપણા દુઃખ દર્દો છે મટી જાય, કોઈની સગાઈ ન થતી હોય તો સગાઈ થઈ જાય, કોઈની નોકરી ન મળતી હોય તો નોકરી મળી જશે. આવી એક લાલચ, આવી એક આશા અપેક્ષા લઈને સૌ કોઈ સાધુના ચરણે જતા હોય છે. તો એવું જ અહીં બને છે. એટલે પછી નિરંજનભાઈ કાગળ મોકલે છે તો પેલો અર્ણવને શાલ્મલી વાંચે છે નિમંત્રણ. એટલે એને તો એમ થાય છે કે આ ઈશાનને થોડા કાંઈ કોઈ બોલાવે, નક્કી આપણને જ બોલાવ્યા હશે, ચલો ને આપણે જ જઈએ. આમ એ તો અત્યારે એના રૂમમાં છે એટલે એ બંને જાય છે. પણ ત્યાં જાય છે એટલે ભોઠા પડે છે, કારણ કે
એ લોકોની જે વાતચીત હોય છે એ વાતચીતનું કેન્દ્ર તો ઈશાન છે, આ લોકો નથી. એટલે એને ખ્યાલ આવી જાય છે, છતાંય મિયાની તોડી ઊંચી એમ ઊંચું જ રાખે છે અને પછી પોતાને ત્યાં એને આવવા માટેનું આમંત્રણ આપે છે નિરંજનલાલને. હવે ઘરે જઈને એમ ફટાફટ એમ કે છે ફ્રાન્સિસને કે તું ઈશાનનો સામાન તારા રૂમમાંથી કાઢી અને ગેસ્ટ રૂમમાં મુકાવી દે. શા માટે ખબર છે? કારણ કે નિરંજનલાલ એના ઘરે આવવાના છે. કીધું છે તો કદાચ આવે તો પછી આપણી શું આબરૂ રે? આવડા મોટા ઈશાન બાબાને, આવડો મોટો ધનિક, હવે એ મોટો બની ગયો ઈશાન બાબા. અત્યાર સુધી ઈશાન ઈશાન લાગતો હતો, હવે મોટો ઈશાન બાબા બની ગયો. કારણ કે આવડા મોટો ધનિક માણસ કઈ એમને તો ઘરે ના આવે, અને એમાં જો એને આવી રીતે આવા કોટડી જેવામાં રાખ્યો હોય તો પોતાની શું આબરૂ રહે? અને વળી ભવિષ્યમાં એમની પાસેથી કઈ લાભ જોતા હોય તો એ લાભ પણ ન મળે, તરત બધી ગણતરીઓ ચાલુ થવા લાગે છે. એટલે પણ ઈશાન કે હું અહીંયા ઠીક છું, મને કઈ વાંધો નથી, પણ કે આ તમારો ભાઈ તો જો કેવો જિદ્દી છે, કઈ માનતો જ નથી, આપણે આપણું નાક કપાવા બેઠો છે કે. એટલે પછી વળી ચડપડ થાય છે. એટલે આ તો સરળ માણસ છે, એટલે કે ચલો ને આપણા માટે થઈને પત્ની વચ્ચે ખટરાક થાય, વાદ વિવાદ થાય, એવું શું કામ કરવું જોઈએ? એટલે પાછો એ એના રૂમમાં ચાલ્યો, અરે ગેસ્ટ રૂમમાં ચાલ્યો જાય છે. ત્યારે બહુ સરસ સંવાદ આવે છે. ફ્રાન્સિસ એને કહે છે કે આ લોકોને તમે આટલું બધું ઉદારતાથી માફ કરી દો, એ તો તમારા વિશે કેવી કેવી વાતો કરતા હતા, કેવી કેવી ટીકાઓ કરતા હતા, તમારી ઉપર ચોરીનો આક્ષેપ મૂકતા હતા. એટલે ત્યારે આ ઈશાન કહે છે કે ઇતની છોટી સી બાત, છોડ દો ઉસકો. એટલે અહીંયા આપણને ગીતાનું પેલું યાદ આવે કે જે સ્તુતિ અને નિંદામાં પણ સમાન ભાવ રાખતો હોય, અને દુઃખેશુ ન ઉદ્વિગ્ન મના સુખેશુ વિગત સ્પૃહ સિતધી મુનિ ઉચ્યતે, એ આ સ્થિત પ્રજ્ઞની ભૂમિકાએ પહોંચેલો ઈશાન અહીં આપણને તાદૃશ થયેલો દેખાય. તો આ જે ઊંચી ભૂમિકા છે એને માટે કેવું આવકનું એને સાધન બનાવી દેવામાં, એક બાજુ આટલી ઊંચાઈ છે અને બીજી બાજુ આટલી બધી નિકૃષ્ટતા છે કે જેને હમણાં તમે હળધૂત કર્યો હતો એને તમે તમારું એક ક્રેડિટ કાર્ડની જેમ તમે એને યુઝ કરો છો. અને પાછું એમ કે છે કે પછી તો કેવું થાય છે કે એને એક એ પછી વાત કરીશું. પછી આ નિરંજનભાઈ આવે છે એટલે એની સાથે પાછો રજત પાછો ત્યાંથી એ કહે છે કે મારો દીકરો આટલો બીમાર છે અને તમે આવો તો ખરા. ત્યાં વળી ઈપ્સિતા આંસુ સારે છે. એટલે શરૂઆતમાં એને આનાકાની કરે છે, પણ પછી એને એમ થાય છે કે ના ના મારે જવું જોઈએ, એટલે જાય છે ત્યાં એના ત્યાં. અને ત્યાં જુએ છે તો રજત એકદમ સાવ આમ નિષ્પ્રાણ જેવો થઈ ગયો છે. એને ગંગા કિનારે જે ઉત્સાહ, ઉમંગ, જે પેલા જળના તરંગો ઉમટતા હોય એવા ઉમંગોના તરંગોમાં, છોડમાં ઉછળતો જે યુવાન રજતને જોયો હતો અને અથા તો બ્રહ્મ જિજ્ઞાસા વિશે જે પૂછતો હતો, જે ચૈતન્યનો ફુવારો હતો, એ આ એમ એને થઈ જાય છે. ત્યારે એમ થાય છે કે સારું થયું હું આવ્યો તે, હું ખોટું મારા વૈરાગ્યના ચૂથડા ચૂથતો હતો. જીસસ જે બાઇબલનો પાઠ ભણાવી રહ્યો હતો એ તો ખોટો સુખપાઠ કરી રહ્યો હતો, કારણ કે જીસસે તો પીડિતોના આંસુ લૂછ્યા હતા અને એને ખોટી આનાકાની કરીને આ લોકોને દુભવ્યા. એટલે થોડુંક એને પ્રાયશ્ચિત થાય છે. પોતે આવી ગયો છે છતાં પણ એને પ્રાયશ્ચિત થાય છે. અને પછી એ રજતને કહે છે કે હું તારે ત્યાં રહું એવું તું ઈચ્છે છે? જો તું ઈચ્છતો હોય ને તો તારી પાપણ ઉઘાડ બંધ કરજે કે. એટલે એ પાપણ ઉઘાડ બંધ કરે છે અને પછી એને કહે છે કે તારે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા વિશે જાણવું છે ને કે, તો તું ઉઠ, ઊભો થઈ જા, હવે સુવાનું બંધ કર. એને એક ઓટો સજેશન આપે છે કે તું આ હાડ માણસનું શરીર નથી, તું આત્મા છે. નથી તારે શૈશવ, નથી તારે યૌવન, નથી તારે જરા, નથી તારે વૃદ્ધાવસ્થા, તું તો ત્રિકાળ રહિત બ્રહ્મ છે. આ સચરાચરમાં વ્યાપ્ત એવું બ્રહ્મ છે. એટલે આવું સતત એને ઓટો સજેશન આપે છે. અને રજતની અંદર આ ભાવ પડેલો જ હતો, આ બીજ પડેલું જ હતું, એને ખાલી કોઈએ ફણગાવવાની જરૂર હતી અને એ સાજો થઈ જાય છે.
પણ થાય છે કેવું, બધાને એવું લાગે છે, નિરંજનભાઈને તો લાગે પિતા છે એટલે, ઈપ્સિતાને પણ એવું લાગે બેન છે એટલે, પણ આસપાસના લોકોને પણ એવું લાગવા લાગે છે. એમાં નિમિત્ત બને છે પેલો નોકર. એ નોકર આખા બિલ્ડિંગમાં જઈને વાત ફેલાવી દે છે કે અહીં એક બાબાની પધરામણી થઈ છે અને એનામાં બહુ મોટી ચમત્કારિક શક્તિ છે કે રજત જે સાવ મરવા પડ્યો તો, ડોક્ટરોએ પણ એની આશા છોડી દીધી હતી, એ સાજો થઈ ગયો છે. એટલે બધાની ભીડ જાગવા માંગી, દર્શનાર્થીઓના ટોળા ઉમટવા લાગ્યા. એટલે પછી તો હવે અર્ણવે અને શાલ્મલીએ પાકું જ કરી લીધું કે હવે તો આપણે છે ને આ ઈશાનને આપણા જ ઘરે રાખવો છે. આશુતોષભાઈ અહીંયા આવે એ પેલા ઘડી આપણે બંદોબસ્ત કરી લઈએ, કારણ કે પછી દર્શનાર્થીઓના ટોળા ન તો આશુતોષભાઈના ઘરે જાય, ન તો નિરંજનલાલભાઈના ઘરે જાય, આપણા જ ઘરે પછી તો આવશે ને આપણા ઘરે એની પધરામણી કરીએ તો કે હા હા બરાબર, હો તારું કામ બહુ પાકું, એમ પત્નીની પ્રશંસા કરવા લાગ્યો. એટલે વળી પાછું આમ ઈશાનને થાય કે આ તો કેવું દર્શનાર્થી અને દર્શન એને આ બધું ગમતું નથી. પણ પછી એ વિચારે છે કે હવે તો હું ખરેખર દર્શનાર્થી જ બની ગયો ને. ખરેખર તો એ દર્શનાર્થી નહીં પણ અર્થાર્થી બની ગયો છે લોકોને માટે, ખાસ તો એના પરિવારને માટે. અને જાણે કે એ કોઈ પ્રેઝન્ટેબલ આઈટમ હોય, દેખાડવાની વસ્તુ હોય એમ. પણ આને તો એ કે હું દેહ જ નથી, પછી શું? દેહ હોય તો આ બધા પ્રશ્ન થાય ને. આ લાકડું છે, આ બોટલ છે, આ પુસ્તક છે, એમ હું છું. હું આ બધું કશું છું જ નહીં, આત્મા છું. એટલે આત્માને શું વસ્તુ, શું દેહ, શું પુરુષ, શું સ્ત્રી, શું ભાઈ, શું બેન, કશું જ નહીં. વિતરાગી છે. એટલે વળી પાછો હા પાડી દે છે, પણ પેલા કોઈ હા પાડતા નથી. અને એમ કે છે કે બાબા આપ અહીંયા રોકાઈ જાઓ, મારા કેટલાક સંબંધીઓ છે એ પણ અહીં મળવા માંગે છે અને આપણે અહીંયા એક બેઠક જેવું રાખીએ. એટલે એક બેઠક રાખે છે સત્સંગ જેવું, એમાં બધા આવે છે. હવે ત્યાં પણ આવીને સીધી આ જ વાત ચાલુ થઈ જાય. કોઈ એમ કે તમે મારા ફાર્મ હાઉસમાં પધરામણી કરજો, કોઈ કે તમે મારા બંગલે આવજો, મારી પત્ની ઘણા વખતથી બીમાર છે. તો કોઈ વળી એમ કે મારી દીકરીની કાંઈ ઠેકાણું પડતું નથી. આ જ વાત ચાલુ થઈ જાય છે. એટલે નિરંજનલાલભાઈને એમ થાય છે કે આને આવી બધી વાત ગમતી નથી. એટલે બીજી વાત તે ચડાવવા માટે થઈને એમ કે છે કે હવે આપણે સત્સંગ ચાલુ કરીએ, બાબાને વિનંતી કરીએ કે કંઈક ઉપદેશ આપે આપણને. એટલે વળી પાછું આ બધું ઉડ કરતું કે હાલો હવે આપણે ઉપદેશ સાંભળીએ. સાંભળવામાં શું વાંધો છે, સાંભળવું બધાને ગમે, પાળવું કોને ગમે છે. એટલે બધા પાછા આમ ઠાવકા થઈને બેસી ગયા. પણ ઈશાનને એમ થાય છે કે હું કાંઈ હજી બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત નથી કર્યું, મને મારી શું લાયકાત કે હું આ બધાને ઉપદેશ આપું. એટલે એ ધૂન ચાલુ કરે છે. એટલે આ લોકોને કઈ ધૂનમાં તાલીઓ પાડવાની ટેવ ન હોય, અહંકાર આડો આવતો હોય, પણ વળી પાછા પાડવા લાગે છે તાળીઓ કે ચલો નાટક કરવામાં શું જાય છે, આપણે તો નાટક કરીએ છીએ ને. એટલે તાળીઓ પાડે છે ને આમ થોડીક ક્ષણો આ બધું ભજનમય વાતાવરણ સર્જાય છે. પછી સૌ પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. વળી પેલા ડોક્ટર માર્શલ કહે છે કે આ રજતને આપણે સ્વિટ્ઝરલેન્ડ લઈ જવો પડશે. એટલે પાછું કહેવામાં આવે છે ઈશાનને કે તમે સ્વિટ્ઝરલેન્ડ આવશો તો હોય ત્યાં તો કેવું ના આવું કે, પણ તો આ રજત નહીં માને, તમારા વિના નહીં આવે કે. પછી ત્યાં બીજી એક ઘટના બને છે. ઈપ્સિતા એક થાળ લઈને આવે છે ઈશાન બાબાના રૂમમાં. તો રહેને દો એમ તરત એને પાછી કાઢે છે. ત્યારે એને એમ થાય છે, તરત અંદરથી એના ગુરુનો અવાજ આવે છે કે હર સ્ત્રી મેં જગદંબા હોતી હૈ, ચાહે છોટી હો ચાહે બડી હો. એટલે ત્યારે એને એમ થાય છે કે હજી પણ હું આટલો કાચો, સ્ત્રીમાં મારે જગદંબા જોવાની જરૂર છે. અને એટલે એ સીતાને મળે છે, એની વાતો સાંભળે છે, એના આંસુઓને સમજી શકે છે અને એને સંભાવથી જોઈ શકે છે. ધીરે ધીરે ક્રમશઃ જેમ એક કુશળ ગૃહિણી પોતાના એક જરા કઈ હોલમાં કે રૂમમાં ક્યાંય બાવા ઝાડા લટકતા હોય તો એ સાખીને લઈ તરત બધું કાઢવા માંડે, એમ આ ઈશાન છે ને એના
ખૂણે ખાચરે ક્યાંય પણ નાનકડો પણ ક્યાંય એને જરા જેટલો અહંકાર દેખાય, મમત્વ દેખાય કે જરા તો એને ડર જેવું દેખાય તો એ આ બાવાજાળા તરત સાફ કરવા લાગી જાય. એને એમ થઈ જાય કે મારા ગુરુએ મને કહ્યું છે કે તુમ ચલતે રહો, આપ પહોંચ જાઓગે, તો પછી હું શા માટે આટલો ડરું છું, મારે શું કામ ડરવું જોઈએ? અને વળી એને હિંમત આવે, શ્રદ્ધા બેસે અને વળી એક એક ડગલું આગળ ચાલતો જાય. એમ એ પાછો એક વખત હજી એને સ્વિટ્ઝરલેન્ડ ગયો નથી હોતો, ત્યાં બારી ખોલીને રૂમમાં જુએ છે બહાર, તો પક્ષીઓ તો નથી દેખાતા પણ ઓલી વાદળીઓ, રંગવિહોણી વાદળીઓ આમથી આમ દોડાદોડી કરતી હોય છે, નાનકડી નાનકડી હોય છે. તો એને એમ થાય છે કે આ કેવી નાનકડી નાનકડી વાદળીઓ છે, એમાં ગર્ભ પણ નથી બંધાયેલા. પણ એને કઈ એવું વિચારતી નથી કે મારે કોઈ વર્ણ નથી, મારા કોઈ કાટખૂટ નથી, મારું કઈ ભાર નથી. એ કેવી બધી ભાર વગરની આમ દોડાદોડ કરે છે. તો શું હું પણ આમ ભાર વગર ન જઈ શકું? શા માટે હું આ કર્તૃત્વના, આ અહંકારના બોજા લઈને ફરું છું? રજત સાજો થયો તો એ મહામાયાને કારણે સાજો થયો છે, ઈશ્વરની ઈચ્છા હતી અને સાજો થયો છે. મને તો માત્ર નિમિત્ત બનાવ્યો. હું શું કામ આ કર્તૃત્વના અંજળા લઈને ફર્યા કરું છું? એને એમ થાય છે કે એક અનામી જાદુઈ અંજો ઓઢી લઉં ને તો હું પરમ તત્વની ભાળ પામી શકું. અને એ બહાર નીકળી જાય છે અને રજતને કહી દે છે કે હું હવે જાઉં છું. અને રજત પણ પછી એને સમજી જાય છે ને એની રીતે સ્વિટ્ઝરલેન્ડ જાય છે અને ઈશાન બહાર નીકળી જાય છે. પછી એને એમ થાય છે કે હવે હું ક્યાં જાઉં? તો વળી ગુરુ યાદ આવે છે. ગુરુ ઘણી વખત કહેતા છે, ઉત્તર કાશીમાં હતો ત્યારે, કે તું વૃંદાવન જજે. એટલે એમ થાય છે એને કે હું વૃંદાવન જાઉં. અને એમ આ ઈશાન વૃંદાવન પહોંચે છે. ત્યાં સુધીનો આ ભાગ આટલો પૂર્વાર્થ છે. ત્યાર પછી ઉત્તરાર્ધ આવે છે. એમાં આ ઈશાન વૃંદાવન પહોંચે છે. ત્યારથી આખી કથા શરૂ થાય છે. ત્યાં એને ગઠિયો મળી જાય છે અને જેને એને તો એની પાસે ટિકિટ લેવાના પૈસા નહોતા, છતાંય પોતાની પેલી ઈપ્સિતાએ જે કઈ ભેટને થોડા પૈસા આપ્યા હતા એમાંથી એને સિંહ ચાયાનું પડીકું લઈ આપે છે ખાવા માટે, એની ટિકિટના પૈસા આપી દે છે. પણ બધું ભૂલીને એ તો એને ચીટકી જાય છે અને કે હું તો તમારી જ સાથે આવવાનો. પછી આ નાવા જાય છે ત્યારે પેલું પોટલી, એક નાનકડી એવી પોટલી આની પાસે રહી હોય છે, તો એ પોટલી લઈને એ ચાલ્યો જાય છે. તો કે ઠીક છે, દરેક વસ્તુમાં ઠીક છે એમ જ. ત્યાં આગળ જાય છે ત્યાં રત્ની નામની એક સ્ત્રીનો ભેટો થાય છે. કંઠ તો બહુ મધુર નથી પણ ભગવાનનું ભજન ગાતી હોય છે કે શામ તો કબાઓગે. એ જે ભાવથી ગાય છે, જે આર્ત સ્વરે ગાય છે, એને કારણે આ જે ઈશાન છે એનામાં પેલો વિરહાગ્નિ ભભૂકવા લાગે છે. અને પછી એને એમ થાય છે કે હું ક્યારે આ બાકે બિહારીના દર્શન કરીશ. કારણ કે વચ્ચે પાછી એક ઘટના એવી બને છે કે એક સ્ત્રી છે એ ગંગામાં પડે છે કૂદકો મારીને, એટલે એને બચાવે છે, એને તરતા આવડતું હોય છે. એટલે હવે જુઓ, જે બચાવે, અત્યારે એક્સિડન્ટ થાય તો કોઈ શું કામ વચ્ચે નથી પડતું કે બચાવે, એને પોલીસ કસ્ટડીએ જવું પડે, એટલે એને પોલીસ સ્ટેશને જવું પડે છે ઈશાનને. પણ અહીંયા પણ મહામાયાનો સંકેત હતો કે એ જે પોલીસ અધિકારી હોય છે, ઇન્સ્પેક્ટર, એ વિક્રમસિંહ હોય છે. અને આ વિક્રમસિંહ ત્યાં મુંબઈમાં એને મળ્યા હોય છે આ ઈશાનને. એટલે એને સુખદ આશ્ચર્ય થાય છે અને એના પગમાં પડી જાય છે. તો વળી પાછા કે નહીં, હું તો ઈશાન જ છું, અને એ બધી વાત થાય છે. પછી એના ઘરે જાય છે. ત્યાં વચ્ચે પાછું મંદિર આવે છે. મંદિરે બાકે બિહારીના મંદિરે જાય છે. એ બાકે બિહારીના મંદિરમાં તેરો આવે છે. એટલે બહુ વિહવળ થઈ જાય છે. એનાથી જેમ ભાગવતમાં આવે છે ગોપી ગીતમાં કે પેલી ગોપીઓ હોય છે ને, એને કૃષ્ણના દર્શનનો અપલક દ્રષ્ટિએ કૃષ્ણની સામે અમીટ દ્રષ્ટિએ દર્શન સતત કર્યા જ કરતી હોય છે. એમાં જે પાપણનો પલકારો થાય છે ને, એ પાપણનો પલકારો પણ એ સહી શકતી નથી. આ કક્ષાની વિરહોત્કંઠા એનામાં હોય છે. એવી વિરહની આતુરતા આ ઈશાન પણ અનુભવે છે અને એનામાંથી અશ્રુધારા અનર્ગળ વહેવા લાગે છે. એ પેલું મુખિયાજી જોઈ જાય છે એટલે એ કોઈ માણસને મોકલે છે અને એને આગળ દર્શન કરાવવા લઈ જાય છે. ત્યાં
વળી પાછો ટેરો આવે છે. એટલે પછી પેલો ભાઈ એને સમજાવે છે કે ભાઈ અમારે આ ટેરો એટલે રાખવામાં થોડીક રમૂજી ઘટના અહીંયા બને છે કે આ બાલકૃષ્ણ છે ને બહુ નટખટ છે, બાકી બિહારી બહુ નટખટ છે કે કોઈને બહુ ભાવના થાય ને તો ભાવ નિહાળી અને એના ઘરે પધરામણી કરવા ચાલ્યા જાય છે. એટલે અમારે આ મંગળાના દર્શનમાં ટેરો રાખવો પડે છે, નહીતર અમે પછી મુશ્કેલીમાં મુકાઈ જઈએ. અને એક વાર તો સાચે સાચે એવું અમારે બન્યું હતું કે અમે દર્શન બરાબર ખોલતા હતા અને એ તો બાકી બિહારી કોઈ સ્ત્રીના ત્યાં ચાલ્યા ગયા અને ઝૂલા ઉપર ઝૂલવા લાગ્યા હતા કે અહીંયા દર્શનાર્થીઓની ભીડ લાગેલી. એટલે ત્યારથી કે આ વૈષ્ણવ સંપ્રદાયોમાં હવેલીઓમાં બધે ટેરાની પ્રથા લાગુ પડી ગઈ છે. પણ મને એક બીજું અત્યારે સ્ફૂર્યું છે, કહું છું અભિહાલ, કે આ ટેરો એટલા માટે રાખવામાં આવ્યો છે કે જેથી કરીને ભક્તોના હૃદયમાં વિરહનો ભાવ જાગે. અને વિરહ એટલે ખરેખર તો એ વિયોગ શબ્દ છે. વિયોગની અંદર વિશિષ્ટ યોગ સર્જાતો હોય છે અને પ્રેમ છે, ભક્તિ છે એ ઘનીભૂત થતી હોય છે. અને એટલે આ વૈષ્ણવો હંમેશા આટલા પુષ્ટિ માર્ગ એમાં પણ એ જ ભાવ છે, પુષ્ટ થયેલો ભાવ એ પુષ્ટિ ભાવ. એટલે ભાવને પુષ્ટિ કરવાને માટે થઈને આ ટેરાની પ્રથા હોય એવું હું માનું છું. સાચી છે કે ખોટી ખબર નથી. હવે આપણે આગળ વધીએ. એટલે અને એ પણ આગળ વધે છે. પછી શું થાય છે કે એ જે આ વિક્રમસિંહ તો એના ઘરે જ લઈ જાય, સ્વાભાવિક છે. ત્યાં બને છે કે એના એક સંબંધી છે, એમને ઉત્તરકાશી જવું હોય છે. એટલે આ વિક્રમસિંહની પત્ની એમ કહે છે કે આ જે બાબા આવ્યા છે એ ઉત્તરકાશી જ રહેતા હતા, તો એ એમને જાત્રા કરાવવા ન લઈ જાય, એના ભૂમ્યા બને, એમને બધું બતાવે ને એમને પણ ઊંડે ઊંડે ઈચ્છા તો હશે જ ને ઉત્તરકાશી જવાની. પણ એ કે હું એમને આપણા ઘરેથી ચાલ્યા જવાનું ન કહું, પણ હું ચાલ્યા જવાનું નથી કહેતી, ભલે ને પછી પાછા આવે અને કાયમ માટે આપણા ઘરે રહે તો પણ મને કાંઈ વાંધો નથી. તો પછી કે તો શું કામ આવી જીદ પકડે છે? તો કે પણ રોહિણી આપણા મોટા ભાઈ હવે છે નહીં, જો પેલા કેવા હતા અને અહીંયા કેવા છે. મોટા ભાઈ ગુજરી ગયા છે તો કે એની દીકરીની જવાબદારી આપણા ઉપર છે, તો રોહિણી એનું નામ છે તો આપણે એને વરાવવી છે. અને આ જે આપણા સંબંધી છે એને આપણે જો આવી રીતે ફરવાને જાત્રા કરાવવાની એવા લઈ જઈએ તો એનો દીકરો છે ને એની સાથે આનો મેળ પડી જાય કે આપણો સંબંધ વધારે ઘનીભૂત બને. એટલે આવા મતલબની વાત કરે છે. તો કે સારું. અને ઈશાન પણ આ સાંભળી ગયો છે એટલે એને પણ એમ થાય છે કે વાત સાચી છે, મારે શું કામ કોઈના ઘરે વધારે રહેવું જોઈએ, ભાઈઓના ઘરમાં પણ નહોતો રહેતો. એટલે પછી વળી પાછો એ ઉત્તરકાશી જાય છે. ઉત્તરકાશી જાય છે એટલે ત્યાં સોમગીરીને મળે છે અને આ અતિથિઓની વ્યવસ્થા કરી દે છે. અને પ્રતાપગીરીને જો પ્રતાપગીરી એને આની સાથે આવું કર્યું હોય છે છતાં પણ એને મળે છે એટલું જ નહીં, પણ એને ચરણોમાં વંદન કરે છે કે ભલે ગમે તેમ તોય એ બેઠો છે તો ગુરુ ગાદી ઉપર ને, એટલે પરંપરા પ્રમાણે મારે એને વંદન તો કરવા જ જોઈએ. પણ પેલાનો કોઈ જાતનું હૃદય પરિવર્તન થયું હોતું નથી, એને તો ઉલટાનો એનો અહંકાર વધુ પુષ્ટ થાય છે. અને પણ ઠીક છે, હવે એ એનું કાર્ય કરે, મારે તો મારી ગુરુની ગાદીએ બેઠો એટલે વંદન કરવા રહ્યા એમ માનીને એને સંભાવથી જુએ છે. પછી પેલા અતિથિની વ્યવસ્થા થઈ ગઈ હોય છે એટલે આ ઈશાન પાછો ચાલવા લાગે છે. એટલે સોમગીરી કહે છે કે પણ હવે તો તમે અહીંયા રહી જાઓ. પ્રતાપગીરીએ તો એનું બંધાઈ લીધો છે આશ્રમ અને એને એનો આશ્રમ સંભાળી લીધો. એનો અર્થ એવો તો નથી થતો ને કે તમારે બીજો આશ્રમ ન સ્થાપવો. તમારા શિષ્યો હજી પણ તમને ઝંખી રહ્યા છે, હજી પણ તમને યાદ કરે છે, તો કે આપણે બીજો આશ્રમ બનાવીએ. તો કે ના, હું આશ્રમ માટે નથી, તું આશ્રમ સંભાળ, હું જાઉં છું. તો એને એમ થાય છે કે હું શેના માટે છું? તો અંદરથી આવે છે કે તું એ શુદ્ધ બુદ્ધ આત્માની ભાળ મેળવવા માટે છો. તું ચાલતો રહે, ચાલતો રહે, ચાલતો રહે, બસ ચાલવું એ જ તારી નિયતિ છે. આ શોધ એ જ તારી જિંદગી છે અને એ ચાલતો રહે છે. હવે પાછું શું થાય છે? ચાલતો જાય છે, ચાલતો જાય છે એમ ત્યાં પાછા એક ખડક ઉપર બેઠો હોય છે ને, ત્યાં પાછું એક ટોળું આવે છે અને એક ટોળામાં એ જુએ છે તો રજત, મિહિકા, કરણ, વિક્રમસિંહ એ બધા પાછા આવ્યા હોય છે. તો કેમ આ પાછા આવ્યા હશે? તો કે અમે તમને લઈ જવા આવ્યા છીએ.
તમારી અહીં જરૂર છે ને એની કરતા ત્યાં વધારે જરૂર છે. એટલે પેલા તો ના પાડે છે, પણ પછી એને એમ થાય છે કે મારે શા માટે એકાંતવાસનો આટલો બધો મોહ રાખવો જોઈએ? જન્મેદનીની અંદર પણ હું છળ કમાવત ન રહી શકું? જેટલો બ્રહ્મ તત્વનો મહિમા છે એટલો જ મનુષ્યના પ્રેમનો પણ મહિમા છે. મારે એને શા માટે ઓળખવો જોઈએ? એક લાગણીનું પણ એટલું જ મહત્વ હોય છે. કોઈની લાગણીની અવહેલના ન કરવી જોઈએ. અને સર્વત્ર બ્રહ્મ છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ. જો સર્વત્ર બ્રહ્મ હોય તો પછી હું ઉત્તરકાશીમાં રહું, વૃંદાવનમાં રહું કે મુંબઈમાં રહું, શું ફરક પડે છે? અને એ પાછો આ રજત મિહિકા કરણની સાથે, ઈપ્સિતાની બધાની સાથે વળી મુંબઈ આવે છે. હવે ત્યાં પાછી ઘટના બને છે કે ઈપ્સિતાના લગ્ન થાય છે ધૈવત સાથે. અને આ ધૈવત સાથે લગ્ન તો થયા, પણ ઈપ્સિતાના હૃદયમાં સામ્રાજ્ય તો આ ઈશાન બાબાનું જ હોય છે. હવે કયો પુરુષ, કયો પતિ પોતાની સ્ત્રી કોઈ અન્ય પુરુષને ભલે ભક્તિભાવે પણ સ્થાન આપતી હોય ને પોતાનું સ્થાન ગૌણ બની જાય, બીજા ક્રમે બની જાય, એ તો સહી ન શકે. અને ઈશાન પણ ભલે સંસારી ન હોવા છતાં પણ આ ભાવને સારી રીતે જાણે છે, એટલે એ ત્યાંથી પણ ચાલ્યો જાય છે. હવે આગળ જાય છે ત્યાં એક ખટારા વાળો મળે છે. એટલે એ બધા બોરી ઉચકતા હોય છે. એટલે એને એમ કહે છે કે મુફ્ત કી રોટી ખાને સે અચ્છા હૈ બોરી ઉઠા લો. એટલે બોરી ઉઠાવી લે છે અને પછી પૈસા આપે છે. તો પૈસા નથી લેતો, પણ તો કે મફતની રોટલી ખાવી એના કરતા તમે આ પૈસામાંથી જ ખાજો ને. તો એમ થાય છે કે ના ના, વાત તો સાચી છે. અને હું ક્યાં પેલો સંન્યાસી છું, તો મને કઈ ભિક્ષા ઓરવાનો અધિકાર નથી, એટલે મારે તો કામ કરીને જ ખાવું જોઈએ. એટલે એને બધાની વાત સાચી જ લાગે, એટલે એ સ્વીકારી લે છે અને મજૂરી કરવા લાગે છે. એટલે જુઓ એ આ એની કેટલી ઊંચી કક્ષા કે આપણે અહીંયા મીરાબાઈ યાદ આવે. મીરાબાઈ કે છે ને, માણે ચાકર રાખો ગિરધારી લેલા. તો આ એને એમાં ગિરધરની ચાકરી જોવે છે કે મજૂરી પણ ગિરધરની ચાકરી જ છે. અને એમ પાછા દિવસો પસાર કરે છે. ત્યાં જાહેર ખબર આવે છે એની ભાળ માટે આપેલી હોય છે. અને એટલે વળી પાછો એ ચાલ્યો જાય છે કે ના ના, મારે હવે પાછું જવું નથી. એટલે વળી એ આગળ ચાલવા લાગે છે. ચાલતો 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 આગળ જાય છે તો પંઢરપુરની જે વારકરી સંપ્રદાય હોય છે ને, એનો એક નિયમ હોય છે કે વર્ષમાં એક વખત પંઢરપુરના દર્શને જવું. તો આ વારકરીનું સંઘ જતો હોય છે. એટલે એને પણ એમ થાય છે કે આટલી બધી દ્રઢ શ્રદ્ધા, નિયમબદ્ધ ભક્તિભાવ હોય અને દર્શનની તાલાવેલી હોય તો મારે પણ જવું જોઈએ. એટલે એની પાછળ પાછળ જાય છે. ત્યાં પછી એક નાનકડી છોકરી મળે છે અને એ છોકરીને શોધતા શોધતા જ્યારે જે આવે છે કે એક રાજા છે. એ રાજા હોવા છતાં પણ બધા જ એના રાજાપણાનો ભાર મૂકીને, મુગટને એક બાજુ મૂકીને જે નાચે છે ને, એ નાચ જોઈને એનું હૃદય દ્રવિત થઈ જાય છે કે હું હજી પણ કાચો છું. આ રાજા હોવા છતાં પણ કેવો નાચી શકે છે. હું ન તો બાકે બિહારી પાસે નાચી શક્યો, કે ન તો આ પંઢરપુર પાસે આ વિઠોબા પાસે નાચી શક્યો, હું ક્યારે નાચી શકીશ? અને પછી એ ત્યાં નાચવા લાગે છે, દર્શન કરવા લાગે છે, અને એમ એનું સંપૂર્ણપણે અહંકાર વિગલિત થઈ જાય છે. અને એમ અહીં આ નવલકથાનો અંત આવે છે. ત્યારે ધીરુબેન જે અંત લખે કે આ ઈશાન હજી ઓળખાતો નથી, એની સાચી ઓળખ માટે કદાચ આપણે પોતે એની નિકટ જવું પડે. એવી તૈયારી છે આપણી પાસે? ન હોય તો એવી ઈચ્છા પણ છે? બહુ નિકટ છે આ પંથ. સચ્ચાઈને શોધવી અને એને વખાણવી એટલું બનવું આપણા માટે મુશ્કેલ છે. ત્યાં વળી એક સદંતર નિર્મળ અને સ્નેહાળ જીવન જીવવાની તો વાત પણ ક્યાંથી થાય? છતાં એટલું તો છે કે આ સંસાર ગમે તેવો હોય તો પણ એમાં ક્યાંક એક ઈશાન બેઠો છે. એને મળવાનું મન હોય તો મળી શકાય, એના જેવા થવું હોય તો પણ થઈ શકાય. જે પ્રભુ પાસે જઈને બેઠો છે તે આપણને શા માટે હડસેલે? એ છે જ. એને ઓળખી શકાય, એની નિકટ જઈ શકાય, એને સમજી શકાય
એટલો આનંદ પણ શું ઓછો છે? કદાચ ઓછો છે. માણસને જોઈએ છે પરિપૂર્ણ આનંદ, પળે પળે છલકાતો આનંદ. એ શું ઈશાન પાસેથી મળે કે તમારા હૃદયમાંથી જ એ પ્રગટતો હોય છે? તમારું સમગ્ર અસ્તિત્વ એ આનંદથી પરિપ્લાવિત થઈને તમને ભીંજવી દેશે. બસ એ જ ઘડી હશે ઈષ્ટના ચરણ કમલના પિંજરામાં પુરાઈ જવાની. બહાર શા માટે નીકળવું છે? કઈ કામ છે? પુસ્તકોએ શા માટે? ભીતરની એક જ ડૂબકી પર્યાપ્ત છે, ઊંડી ઊંડી. આપણે સૌએ પણ આમ એમ લાગે કે આમાંથી પસાર થતા કે ઈશાન એ જ માત્ર શું આગંતુક હતો? આપણે સૌ આગંતુક નથી. આપણે જેને આપણા આપ્તજનો માનીને બેઠા છીએ એના માટે પણ આપણે આગંતુક જ હોઈએ છીએ. માત્ર એક ભ્રમણા રચાણી છે, એક એવું મેઘધનુષ રચાણું છે સ્વાર્થનું, મહત્વાકાંક્ષાનું, સંપત્તિનું, આસક્તિનું, મોહમાયાનું. એને કારણે આપણને એમ લાગે છે કે ના, આ આપણા આપ્તજનો એ આપણા આપ્તજનો છે. ભયંકર બીમારી થઈ જાય અને પથારીવશ થઈ જાય અને દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે કે એના માટે નર્સ આવી જાય ઘરમાં, ત્યારે ખબર પડે કે આપણે પણ આગંતુક હતા. વૃદ્ધાશ્રમમાં મસ્તા નથી. જો આગંતુક ન માનતા હોય તો કેવી રીતે વૃદ્ધાશ્રમો આટલા બધા હજી વેઇટિંગ લિસ્ટમાં હોય બધું? તો આપણે સૌએ પણ આ ભ્રમણામાંથી બહાર નીકળવાની જરૂર છે. આપણી અંદર પણ બેઠેલો એક ઈશાન છે, એ ઈશાનને પામવાની વાત આ આગંતુકમાં એ કરવામાં આવી છે. બીજો એક પ્રશ્ન મને એ થયો કે જ્યારે મેં પૂર્વાર્ધ વાંચ્યો, એ પૂર્વાર્ધમાંથી મને એટલો બધો ગમી ગયો કે એમાંથી બહાર નીકળવાનું મન નહોતું થતું. અને મને એમ લાગતું હતું કે આ પૂર્વાર્ધ બરાબર હતો અને વૃંદાવન આવી ગયા પછી, બાકી બિહારીના દર્શન થઈ ગયા પછી બીજું શું બાકી રહે? પણ હજી આના માટે બાકી હતું, ઈશાન માટે. ગોપીઓની વાત જુદી હતી, આ હજી ગોપીની કક્ષાએ પહોંચ્યો નહોતો. અને એટલે મને લાગે છે કે ઈશાન માટે ઉત્તરાર્ધ આ લેખિકા ધીરુબાઈને લખ્યો હોવો જોઈએ. એમાં ભાગવતમાં કથા છે કે ઉદ્ધવને ભગવાન મોકલે છે ગોપીઓની પાસે. શું કામે? ઉદ્ધવ જ્ઞાની છે, બહુ મોટો જ્ઞાની છે, પણ કોરો છે. એનામાં હજી ગોપીઓના જેવી ભક્તિ નથી. એ ગોપીઓના જેવી ભક્તિ માટે થઈને એને ત્યાં મોકલે છે. અને એટલે એને આ વૃંદાવન મોકલે છે, એટલે એને આ પંઢરપુર મોકલે છે, કારણ કે નાચવાનું હજી એ શીખ્યો નથી. મીરાએ જે ઘૂંઘરું બાંધીને નાચી એમ આ હજી નાચી શક્યો નથી, એટલે એને પંઢરપુર મોકલે છે કે જેથી કરીને નાચે. અને નાચે તો એનું રહ્યું સયું પણ અહંકાર નાબૂદ થાય, વિગલિત થાય. અને એમ જ્યારે સંપૂર્ણપણે અહંકાર ઓગળે છે ત્યારે આત્માનું પરમાત્મા સાથે મિલન થઈ જાય છે. જ્યોત એ મહાજ્યોતમાં મળી જાય છે. અને એમ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બંને મળીને એક સંપૂર્ણ કથા મળે છે. અને મનીષભાઈએ જે મને અહીંયા આમંત્રણ આપ્યું, આપ સૌએ સંભાવથી અને ધીરજથી સાંભળી એ બદલ આપનો પણ હું આભાર માનું છું. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું સન્માનપૂર્વક ખૂબ તાળીથી અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી લલિતભાઈ ખંભાયા હતા, અમદાવાદથી ઉપસ્થિત છે. તેઓ પત્રકાર છે. અત્યારે હાલ ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરમાં મેગેઝિન એડિટર તરીકે તેઓ કાર્યરત છે. એ સિવાય ગુજરાતી ભાષા સાહિત્યના અવારનવાર એ માધ્યમ દ્વારા, અખબારી માધ્યમ દ્વારા એમના લેખ પ્રગટ થતા આપણને મળે છે. એ સિવાય પણ એમનું રખડે રાજા એ નામનું કંઈક પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે. માન્ય શ્રી કાલિંદીબેન અમરેલીથી ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એ સારી રીતે વાત કરી મૂકે છે. માન્ય શ્રી કાલિંદીબેનને વંદન, એમનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આભાર.